ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આપણે ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે, બરાબર? તો આપણે ત્રીજા અધ્યાયના શ્લોક જ બોલીએ પહેલેથી. अथ तृतीयोऽध्यायः। अर्जुन उवाच ध्यायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम्। એટલે આપણે જોઈએ છીએ એ પ્રમાણે ત્રીજા અધ્યાયનો પ્રારંભ અર્જુનના શ્લોકથી થાય છે, પ્રશ્નથી થાય છે. અર્જુનના શ્લોકથી એટલે કે પ્રશ્નથી થાય છે. એક મિનિટ.
અને આપણે જોઈએ છીએ ત્યારે પ્રશ્નથી થાય છે, શું કરે છે અર્જુન કે એ ભગવાન તમે મને એક બાજુથી તમે કહો છો કે જ્ઞાન કર્મ કરતાં શ્રેષ્ઠ છે, જ્યાયસી કર્મણાસ્તે મતા બુદ્ધિ જનાર્દન તે મતા, તમારા મત પ્રમાણે કર્મ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે તો પછી તમે મને કર્મમાં શા માટે જોડો છો? મારી બુદ્ધિ આ તમારા એક બાજુથી કર્મની પ્રશંસા કરો છો, તું કર્મ કર. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. એક બાજુથી મને યુદ્ધ કરવાનો કહો છો અને એક બાજુથી જ્ઞાનની પ્રશંસા કરો છો, સિદ્ધ પ્રજ્ઞાના લક્ષ્યની વાત કરી. હા, તો મને આમાં સમજાતું નથી. એટલા માટે એ પોતાની નમ્રતા પણ બતાવે છે, કારણ કે એનું કીધું તમારા ગુરુ થાવ, શિષ્યસ્તેહમ સાધિમામ કામ પ્રપન્ન. અને ગુરુને તો એમ ન કહેવાય ને તમારી સાથે આવું કેમ કરો છો, બીજાને લાડુ આપો, મને કેમ તુલસી પત્ર આપ્યું? ભાઈ તારી તબિયત ન સારી એટલા માટે આજનો દિવસ તને તુલસી પત્ર છે, બીજાને લાડુ છે. એવું શિષ્ય તો ન જ કે મને કેમ આવું આપ્યું? કારણ કે ગુરુ તો સામેની વ્યક્તિને જોઈને કે આપતા હોય છે. એક મા પણ એવું જ કરે ને, દીકરાને એકને લાડુ આપે ને એકને તુલસી પત્ર આપે અથવા તો ઉકાળો આપે, પણ એની શરીરની સ્થિતિ જોઈને. એવી રીતે ત્યારે અર્જુન ગુરુજીને પૂછ કર્યો છે, માટે કે વ્યામિશ્રેણ એવ વાક્યેન, વ્યામિશ્રેણ એવ છે ને, એવું નથી પણ ઇવ છે. જાણીએ કે તમારા વાક્યો મને એકદમ આમ કહે ને વ્યર્થી થઈ ગયા છે. મારી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે કે મારે શું કરવું જોઈએ ગુરુજી, માટે તમે જ મારા માટે નક્કી કરો, મારે કર્મ કરવું કે જ્ઞાનનો અધ્યયન કરવું, જ્ઞાનની પ્રાપ્તિ કરવી. એટલે ટૂંકમાં આ બતાવે છે અર્જુનના વાક્ય કે બીજા અધ્યાયમાં ભગવાને સ્પષ્ટ કીધું છે, પણ છતાં એને સમજણ પડી નથી. કેમ? એ આક્ષેપ નથી કરતો, પણ એને સમજણ નથી પડી. એટલે કહે છે કે જેમ કે મહાભારતનું અર્જુન યુદ્ધ કરીએ તો એને શું મળતું? રાજ્ય, ભોગ. પણ હવે એને રસ જ નથી રહ્યો. કિમનો રાજ્ય ને ગોવિંદમ કેમ ભોગીને જીવિતે નવા. એટલે હવે એને જીવવામાં, રાજ્યના મેળવવામાં કે ભોગમાં રસ નથી રહ્યો. અને તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કર્મમાં પ્રયોજન ન દેખાય, કંઈક કર્મ કરીને મારે જે મેળવવાનું છે એવું લાગતું હોય તો માણસ કર્મ કરે, તો એ કર્મ કરવામાં ઉત્સાહ પણ હોય. પણ અત્યારે અર્જુનને કર્મમાં ઉત્સાહ નથી, કારણ કે એને એ જે રાજ્ય કે ભોગમાં હવે રસ રહ્યો નથી. એટલે કોણ પરિશ્રમ કરે? કારણ કે કંઈક પ્રાપ્ત કરવાનું હોય, કંઈક મેળવવાનું હોય એવી ઈચ્છા હોય તો માણસ કર્મ કરે, એમાં ઉત્સાહ આવે. પણ અર્જુન તો એમાં રસ નથી રહ્યો. એ તો તમે જુઓ કે અર્જુન કેટલાય યુદ્ધ લડી ચૂક્યો છે. યુદ્ધ તત્કેમ કર્મણી ઘોરેમાં, આ ઘોર કર્મ કે છે, પણ અર્જુન કેટલા યુદ્ધ લડી ચૂક્યો છે. પણ ત્યારે એને એવું નથી લાગ્યું કે આ બધાને મારું છું તો એ ઘોર કર્મ છે, પાપ કર્મ છે. કેમ? ત્યારે એને વિજય પ્રાપ્ત કરવો હતો. એટલે એને વિજય એટલે કે ફળમાં રસ હતો, એટલે ઉત્સાહ હતો. હા, એટલે તમે જુઓ રાજસુ યજ્ઞ કરતાં પહેલાં કેટલું બધું ધન લઈ આવ્યું, એને ધનંજય કહ્યું. એટલે એમ નથી થયું, પણ હવે અર્જુનને રસ નથી. મેઇન વસ્તુ તો એ છે કે અર્જુનને રસ નથી રહ્યો, માટે કર્મ કરવું નથી. એટલે ટૂંકમાં આપણે બધા જ કર્મ કાં તો અર્થ માટે અથવા તો કામ માટે. અર્થ એટલે સુખ સંપત્તિ બધું મળે, અને કામ એટલે ઇન્દ્રિયોના ભોગ. હવે સ્વર્ગમાં નથી જોતું, એને સ્વર્ગ પણ નથી જોતું, એટલે માટે ઉત્સાહ રહ્યો નથી, કર્મ છોડી દે. પણ ખરેખર અને ત્યાં તમે જુઓ કે જ્યારે કંઈ મેળવવાનું ન હોય, એના માટે હવે સ્વર્ગ મળે કે ન મળે,
પૃથ્વીનું રાજ્ય મળે કે ન મળે, કશામાં રસ નથી. એટલે ટૂંકમાં હાર થાય કે જીત થાય, કશામાં રસ ન રહે ત્યારે આપણને કર્મ બોજ લાગે. તમે જોજો કર્મમાં બોજ કેમ લાગે છે? મનુષ્ય બધાને, અર્જુનની વાત નથી, મોટા ભાગના લોકોને જ્યારે કર્મ કરતા કરતા એવા કડવા અનુભવ થયા હોય, ધાર્યા કરતાં ખોટા અનુભવ થયા હોય, કડવા અનુભવ થયા હોય, એટલે અથવા તો પણ આપણે કર્મ કરવું ન ગમે, બોજ લાગે કે ભાઈ હવે બહુ કર્યું, શું મળ્યું? મળવાનું હતું એ નથી મળ્યું, માટે કર્મ બોજ લાગે. એ ટૂંકમાં ફળમાં હવે મને રસ નથી, બહુ કર્યું પણ જે મને ફળ મળવું જોઈતું હતું એ ફળ મળ્યું નથી, માટે કર્મ બોજ લાગે, એટલે છોડી દો. અથવા એવું પણ બને ઘણા લોકોને કે કર્મ કર્યા વગર જ જે જોતું હોય મળતું હોય તો. હવે એવું નથી રહ્યું, નહીંતર ગવર્મેન્ટમાં માણસ ઓછામાં ઓછું કર્મ કરે પણ પગાર તો પૂરતો મળતો હોય, તો હું શું કામ કર્મ કરું ભાઈ? ખ્યાલ આવે છે કે કર્મ કર્યા વગર પણ મળતું હોય તો કર્મ શા માટે કરવું જોઈએ? આપણી કર્મ પાછળની આ જ સમજણ છે. મોટા ભાગના લોકોની કર્મ પાછળની એક જ સમજણ છે કે જો મને કંઈ મળતું હોય, એટલે કે ટૂંકમાં મને જે ફળ જોતું હોય, મારું જે પ્રયોજન હોય એ પૂરું થતું હોય તો કર્મ કરું. બરાબર, મને જે જોઈએ છે મળતું હોય તો કર્મ કરું, તો કર્મ કરવા ઉત્સાહ આવે. પણ ભગવાન કહે છે આ કર્મ પાછળ અર્થ અને કામનું ફળ એટલું જ નથી, એ આ કર્મ તો તને ઉત્તમ ફળ આપે એમ છે. તું જે ઈચ્છે છે સહેજ અવાજ મોટો કરી કદાચ, એટલે કે મોટે ભાગે માણસને પોતાના જીવનનું ધ્યેય, અર્થ અને કામ હોય છે, અને એટલા માટે એની પ્રાપ્તિ ન થતી હોય તો કર્મ બોજ લાગે. ભાઈ મને જોતું નથી, કાં તો પ્રાપ્તિ ન થતી હોય, પ્રયત્ન પછી પણ તો પણ કર્મ બોજ લાગે, અથવા તેમાં રસ ન રહ્યો હોય, એમ અર્જુનને હવે રસ રહ્યો નથી. પણ કર્મ આ બે ફળ કરતાં પણ કંઈક વિશેષ આપે. જ્યારે તમે કર્મ કરો ત્યારે એ ફળની અપેક્ષા જ ન રાખો તો બહુ વધારે મળે. કેવી રીતે? એના માટે એક વાર્તા તમને બધાને ખબર છે. લક્ષ્મીજી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા, પછી એમનો સ્વયંવર રચવામાં આવ્યો. લક્ષ્મીજીનું તો રૂપ અને સમૃદ્ધિ પણ કેવી, બધા દેવતાઓને, અસુરોને બધાને હાજર થઈ ગયા. બધાને થાય મને લક્ષ્મીજી વરે, મને લક્ષ્મીજી વરે. પણ સ્વયંવરનો કોઈ નિયમ આપ્યો નહોતો. જેમ સીતાજીના સ્વયંવરમાં ધનુષ્ય તોડવાની વાત હતી ને, જે ધનુષ્ય ઉપાડી શકે એ સીતાજી એમને વરમાળા પહેરાવે, પણ અહીંયા તો કંઈ એવું કહ્યું નહોતું. એટલે બધા આવીને તૈયાર થઈ ગયા. પછી જ્યારે સ્વયંવરમાં આવ્યા ત્યારે લક્ષ્મીજીએ જાહેર કર્યું કે જેને મને વરવાની ઈચ્છા ન હોય એના ગળામાં માળા પહેરાવીશ. હા, હું એને માળા પહેરાવીશ. તો બધાની પાસે ફર્યા, પણ બધાને તો મોઢા પર દેખાય કે મને માળા પહેરાવે, મને માળા પહેરાવે વરમાળા. ધીમે ધીમે જતા જતા જોયું શેષ સાહેબ પર બેઠેલા ભગવાન વિષ્ણુ ભગવાન, એ કોઈ પડી નહોતી, એમના ગળામાં માળા આરોપી દેવામાં આવી, એમની સાથે લગ્ન કર્યા. એટલે ટૂંકમાં જો કર્મ ફળની ઈચ્છા વગર કર્મ કરવામાં આવે તો એનું અનેક ઘણું ફળ મળે. મહત્વની વસ્તુ છે કર્મ કેવી રીતે કરવું, એ વસ્તુ આપણને અહીંયા બતાવવાના છે. એટલે ટૂંકમાં આપણને આ અધ્યાયમાં ભગવાન કે બહુ મહત્વની વાત કરવા માગે છે. આગળ એકાદ બે શ્લોકમાં વાત કરી, પણ અહીંયાનો વિસ્તાર કરવાનો છે અને સમજાવશે કે કર્મ જો એક ફળની અપેક્ષા એ કરે, ક્ષુદ્ર ફળ, આમ તો લાંબો જે કંઈ કર્મ કરીએ ફળ મળે પણ લાંબુ ટકતું નથી, માટે એને ક્ષુદ્ર કહે છે, લાંબુ ટકતું નથી. પણ એના માટે માણસની કેટલી કિંમત ચૂકવી પડે છે એ ખબર નથી.
ખરેખર તો આપણી પાસે જે ચીજ છે, આપણી પાસે જે કંઈ વસ્તુ છે એની કિંમત આપણે કરીએ ને એ જ કિંમત છે ખરેખર. તો બહુ મોટી વાત છે હા, કે આપણે જે કિંમત કરીએ એનાથી વધારે કોઈ કિંમત કરી શકતું નથી. જગતની કોઈ વસ્તુ આપણી કિંમત કરીએ તેના કરતાં વધારે કરી શકતું નથી. જેમ કે સુદામા, બરાબર, સુદામા ગયા ભગવાન દ્વારકા મળવા માટે. સાથે શું લઈ ગયા છે? એ કંઈક તો લઈ જવું જોઈએ ને. એને શું છે કે હું ભગવાનને કંઈક અર્પણ કરું, મારા પ્રભુને કંઈક આપું. ભલે એમની દરિદ્રતાને લીધે કશું ન મળ્યું, ખાલી તાંદૂળ મળ્યા, થોડાક ચપટી. પણ એ ચપટી તાંદૂળમાં પણ એમના કણે કણમાં ભાવ હતો, મારા પ્રભુનો ભક્તિનો ભાવ હતો. આખા એક એક તાંદૂળનો કણ એ ભક્તિના ભાવથી ભીંજવાઈ ગયેલો હતો. એટલે એની કિંમત વધી ગઈ. સામાન્ય માટે આ તાંદૂળ છે, સામાન્ય લોકો માટે શું છે કે આ તો પૌવા લઈને આવ્યા, પૌવા છે. પણ સુદામા માટે જેવી આપણે કિંમત કરીએ એનાથી વધારે કિંમત જગત કરી શકે નહીં. સુદામા માટે એની કિંમત કેટલી હતી? ઘણી, કારણ કે તાંદૂળ નહોતા, મારા પ્રભુને આપવાના છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે અહીંયા આપણને આ શીખવાડે છે કે તમે કર્મ કરો, એની કિંમત તમારે નક્કી કરવાની છે. તમે કોના માટે કર્મ કરો છો? હા, કર્મ કરો છો ત્યારે મારા પ્રભુ માટે કરો, તેની કિંમત વધી જવાની કે નહીં? હું જે કર્મ કરું છું એ કુટુંબના સભ્યોને આનંદ આપવા માટે, સોસાયટીમાં રોજ માટે કર્મ કરવું જોઈએ, એક વસ્તુ છે. પણ પ્રભુ માટે કરીએ છીએ તો એની કિંમત વધી ગઈ. જેમ રૂપિયાની 1000ની નોટ તો 1000 નોટ તો છે, બસ એ નોટ 1000ની અને 2000ની હોય તો નીકળી ગઈ. પણ દાખલા તરીકે ત્યારે હતી ત્યારે એ 2000ની નોટ છે ભાઈ. અને એને તમે એને બાળો તો એક ટીપું પાણી ગરમ ન થાય. પણ એના પર છાપ છે એ કેટલી મોટી છે, 2000 રૂપિયા. વસ્તુ તો કાગળ જ છે, વસ્તુ કાગળ છે, પણ એ કાગળ પર જ્યારે છાપ પડી સરકારની, એની કિંમત બની ગઈ. એમ આપણું કર્મની કિંમત કેમ વધારવી એની વાત આપણને આ અધ્યાયમાં કરવાના છે. એટલે અર્જુને પેલા 2 શ્લોકમાં ભગવાને કીધું કે ભગવાન તમે મને કેમ કર્મમાં જોડો છો? કારણ કે મને કર્મ દ્વારા જે મળવાનું છે એમાં રસ નથી. એટલે કે નિરુત્સાહી બની ગયો છે. અને એટલા માટે એવું પણ કહે છે કે જ્યારે મને રસ જ નથી અને તમે જ્ઞાનની પ્રશંસા કરો છો, તો બીજા અધ્યાયમાં કીધું ભિક્ષાચર્યમ ચરંતી, આવું ઘોર કર્મ કરવા કરતાં, પિતામહને, ગુરુ વગેરેને, વડીલોને મારવા કરતાં, પાત્રોને મારવા કરતાં હું તો ભિક્ષાનું સંન્યાસી બનવાનો વિચાર છે. ટૂંકમાં એને રસ નથી રહ્યો. અને એટલે કે તમે નક્કી કરો. એટલે ભગવાન આપણે જોઈએ છીએ 3જા શ્લોકમાં શું કહે છે? શ્રી ભગવાન વાચ લોકેસ્મિન વિવિધા નિષ્ઠા, લોકેસ્મિન વિવિધા નિષ્ઠા, પુરા પ્રોક્તા મયા નઘ, પુરા પ્રોક્તા મયા નઘ, જ્ઞાનયોગેન સાંખ્યાનામ, જ્ઞાનયોગેન સાંખ્યાનામ, કર્મયોગેન યોગિનામ, કર્મયોગેન યોગિનામ. એટલે ભગવાન કહે છે, અર્જુન કહે છે તમે મને કહો હું કર્મ કરું કે જ્ઞાનની સાધના કરું? કારણ કે મને તો તમારા વાક્યોથી મૂંઝવણ થઈ ગઈ છે અને ગૂંચવી નાખે છે. તો ભગવાન નથી કહેતા તું આ કર, કર્મ કે જ્ઞાન નથી કહેતા. ભગવાન કે નિર્ણય તું કર. આ બહુ મોટી વસ્તુ છે કે આપણે કોઈનો નિર્ણય કરીએ એના કરતાં વ્યક્તિ પોતે અંદરથી નિર્ણય કરે તો એ માટે એને ઉત્સાહ રહેવાનો. કર્મ જે કંઈ નિર્ણય કરે
એમાં એને ઉત્સાહ રહેવાનો. આપણે ગમે તેટલું આપણે વાત કરી હતી ત્યારે પણ કે 12મા ધોરણમાં વિદ્યાર્થી હોય, હા, અને માં સતત કીધા કરે કે તું વાંચ, આમ ન કર, પેલું ન કર, પણ અંદરથી જ્યારે નિર્ણય થાય બાળકનો ત્યારે કામ લાગે. એટલે એને આપણે તો સમજાવી કે જો આ તું 12મા ધોરણમાં એટલા માર્ક્સ લાવીશ તો તને આમ મળશે વગેરે વગેરે, નહીં મળે તો તને શું થશે, બંને બતાવવું જોઈએ. એમાં અહીંયા ભગવાન બંને બતાવે છે કે લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તમ મયા અનઘ. એ અર્જુન તું તો અનઘ છે, તું તો નિષ્પાપ છે, અને હું તને જે કહું છું તને સ્પષ્ટ સમજાશે. આમ તો અર્જુને આપણા માટે જ પ્રશ્ન કર્યા હોય એવું લાગે, પણ ભગવાન કહે છે પૂરા સૃષ્ટિના પ્રારંભમાં ચોથા દેહમાં બતાવવાના છે ભગવાન. પૂરા પ્રોક્તા કહેવામાં આવ્યા મયા અનઘ. એ અર્જુન મારા વડે કહેવામાં શું, લોકેસ્મિન આ લોકમાં શાસ્ત્ર અનુષ્ઠિત અધિકૃતકાનામ, એટલે આ લોકમાં જે શાસ્ત્રનું અનુષ્ઠાન કરે તેવા શંકરાચાર્ય માર્ગના શબ્દો વચાય છે. એટલે કે 3 વર્ણના લોકો માટે મેં 2 પ્રકારની નિષ્ઠા એટલે જીવન પ્રણાલી, અહીંયા નિષ્ઠાનો અર્થ થશે જીવન પ્રણાલી મારા દ્વારા કહેવામાં આવી છે. કારણ કે 2 પ્રકારના લોકો છે. એક છે સાંખ્યાનામ જ્ઞાન યોગે અને સાંખ્યાનામ, જે સાંખ્ય લોકો છે એટલે કે જેનામાં આત્મ અનાત્મ વિવેક કરવાનું સામર્થ્ય છે. એ લોકો બ્રહ્મચર્યાદેવ પ્રવચે, બ્રહ્મચર્ય આશ્રમમાંથી જ એ સંન્યાસ લઈ શકે અને નિવૃત્તિ માર્ગ. જ્ઞાન યોગેન સાંખ્યાનામ, સાંખ્યનો અર્થ સંન્યાસ પણ કરવામાં આવે છે. આપણે પારંપર્ય રીતે કે સાંખ્ય એટલે આમ તો જે સમ્યક ખ્યાલ તે જે સારી રીતે જાણી શકાય તે, અને એ છે આત્મ અનાત્મનો વિવેક. એવા લોકો માટે જ્ઞાન યોગ એટલે એક અર્થ એવો કર્યો. બીજો જે સંન્યાસી છે એના માટે નિવૃત્તિ ધર્મપરાયણ. એક નિષ્ઠા છે બધું છોડીને તમે જ્ઞાનની જ આરાધના કરો, સાધના કરો, હા. અને બીજું છે કર્મ યોગેન યોગિના, અને બીજી છે કર્મ યોગ એટલે કર્મ એવો યોગ, કર્મ જ તમારા માટે યોગ બની જાય, સાધના બની જાય. એ લોકો માટે કર્મયોગી ને યોગી, એવા યોગીઓ માટે આ કર્મયોગ એટલે કે પ્રવૃત્તિ માર્ગ. કારણ કે કર્મ એટલે પ્રવૃત્તિ થઈ કે નહીં, હા. અને એટલા માટે ભગવાન કે 2 નિષ્ઠા કીધી છે અને સ્પષ્ટ કીધું છે. અહીંયા શંકરાચાર્ય મહારાજ એક નાનકડો પ્રશ્ન ઉઠાવે છે કે જો યદિ એકેન પુરુષેણ, એક જ વ્યક્તિને કર્મ પણ કરી શકે અને જ્ઞાન પણ, બંનેનો સમુચ્ચય, જેમ દાળ અને ચોખા ભેગા કરીને સમુચ્ચય કહેવાય, ખીચડી, રાઈટ? એ રીતે આ કર્મ અને જ્ઞાન બંને સાથે એક વ્યક્તિ કરી શકે નહીં. કાં તો એ કર્મમાં પ્રવૃત્તિ અથવા તો કર્મ એ રીતે કરે કે જેથી એ જ્ઞાન માટે તૈયાર થઈ જાય. એટલે માટે બંનેને જુદા કીધા છે. ને ગીતામાં બધે જ આ સ્પષ્ટ કરવામાં આવશે કે કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય ક્યારેય થઈ શકે નહીં. કર્મ એ જ્ઞાનની સાધના માટે ઉપાય છે. શું છે? ઉપાય છે, એનો ઉપાય છે. એટલા માટે આપણે ભાષા બધું વિસ્તારથી જોયું છે. એટલે હવે આપણે એક જ વસ્તુ છે કે ભગવાન એક જ કહે છે કે યદિ પુનઃ અર્જુનેન જ્ઞાન કર્મ ચ વયમ શ્રુત્વા સ્વયમેવ અનુષ્ઠતિ એસામ તું. જો અર્જુને 2 સરસ ભગવાન ભાષ્યકાર ચર્ચા કરે છે કે એક તો એક જ વ્યક્તિ દ્વારા કર્મ અને જ્ઞાન બંને સાથે સમુચ્ચય કરાય. કારણ કે કર્મમાં હું કરતા છું અને જ્ઞાન શું કહે છે, તું અકર્તા આત્મા છે. તો કેવી રીતે બંને સાથે થાય? એક જ વ્યક્તિ બંને સાથે કરી શકે નહીં. અને જો અર્જુન પોતે એવું સમજ્યો હોય તો ભગવાન કહે છે કે ના, કારણ કે ભગવત તદા રાગદેશવાન અપ્રમાણભૂત ભગવાન કલ્પિત સ્યાત. પણ ભગવાન બહુ સ્પષ્ટ રીતે કહે છે કે જે આપણે પ્રવૃત્તિ માર્ગ છે, કર્મયોગી માટે પ્રવૃત્તિ માર્ગ છે અને સંન્યાસી માટે નિવૃત્તિ માર્ગ છે. બહુ સ્પષ્ટ રીતે કહે છે. હવે આપણે આગળ જોઈએ કે અર્જુને કહ્યું કે કર્મ
એ જ્ઞાન કરતાં નિકૃષ્ટ છે, જ્ઞાન શ્રેષ્ઠ છે, તો તમે મને કેમ એમાં ઘોર ગર્ભમાં જોડો છો? તો એના માટે કારણ ચોથા શ્લોકમાં આપે છે. ચોથો શ્લોક: ન કર્મણામનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. એટલે ભગવાન કહે છે ન કર્મણામ પછી અનિકર્ષ ન કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. પણ જે ન છે ને અહીંયા આવશે, શું આવશે? ન કર્મણા અનારંભાત, કર્મનો આરંભ ન કરો. અનારંભાત એટલે આરંભ ન કરો, બરાબર? આરંભ ન કરવો, કર્મનો આરંભ ન કરવાથી પછી જે પેલા આગળ ન છે ને અહીંયા આવશે ન નૈષ્કર્મ્યમ પુરુષ અશ્નુતે. તો કોઈ વ્યક્તિ નૈષ્કર્મ્યમ એટલે નિષ્ક્રિયતાનો ભાવ, નૈષ્કર્મ્યમ એટલે જ્યાં કોઈ પ્રકારની ક્રિયા રહેલી નથી તે, એટલે કે જ્યાં કર્મનો બોજ નથી. સરળ શબ્દમાં કહીએ તો નિષ્કર્મ્ય એટલે નિષ્ક્રિયતા. અહીંયા એવું સ્પષ્ટ લખેલું નિષ્ક્રિયતા એટલે કે કર્મના બોજમાંથી મુક્તિ. અથવા તો બીજી રીતે કહીએ, આપણે જોઈએ છીએ કે નૈષ્કર્મ્ય પુરુષ ન અશ્નુતે એ પ્રાપ્ત કરતો નથી. બીજી રીતિમાં પાછું વધારે સારું કહે છે, કારણ કે અર્જુન કહે છે કે હું બધું છોડી દઉં, હું ભિક્ષાનું જીવન જીવા એટલે કે સંન્યાસી જીવન જીવા તૈયાર છું. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ગૃહસ્થાશ્રમમાં ભિક્ષા માગવી એ કહેવામાં આવતું જ નથી, સ્વીકાર્ય નથી. એટલા માટે અને સંન્યાસી માટે વામન અવતાર, તમે ભાગવતમાં કહીએ જરા વાત થઈ એટલે વામન અવતારમાં ભગવાનને ભિક્ષા માટેનું ભિક્ષા પણ માગી શકાય એ પણ એમને પ્રયોજન હતું. એટલે એની મેં ભાગવતમાં આવશે ત્યારે આપણે કહીશું કે એના માટે જાંબુવાનને મોકલેલા કે આ પણ એક જીવન રીતિ છે જે લોકોને બતાવો, જે પાછી ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અત્યારે. એની એટલે ન સંન્યાસનાદ એવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. અને ફક્ત સંન્યાસ એટલે ફક્ત કર્મ છોડી દેવા, અને અહીંયા સંન્યાસ શબ્દ વાપરે છે કે ન ચ સંન્યાસનાદ એવ, ફક્ત કર્મનો ત્યાગ કરી દેવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિદ્ધિનો અર્થ જ્ઞાન પણ થાય, બરાબર? અંતા તો અંતગણ બંને છે. સિદ્ધિના બે અર્થ થાય છે, જ્ઞાન અને સિદ્ધિનો અંતગણ શુદ્ધિ 18મા અધ્યાયમાં આવે છે. ત્યાં અંતગણ શુદ્ધિ એ બેમાંથી એક પણ વ્યક્તિ ફક્ત કર્મનો ત્યાગ કરે તો પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે અહીંયા બતાવે છે કે એક મિનિટ ભાષ્ય જોતા જઈએ થોડું. બહુ સુંદર ચર્ચા કરી છે કે એક તો જ્ઞાન અને કર્મ બંને સાથે એક વ્યક્તિ કરી શકે નહીં. અને અહીંયા બહુ સુંદર એક ઉપનિષદમાં કહેવાયું છે જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. જેમ તરત દ્રષ્ટાને પૂછે કે જેમ પાણી હોય એને બધું આમ બેસી જાય તો તમે તમારું મોઢું સ્પષ્ટ રીતે જોઈ શકો. દર્પણ પણ સ્પષ્ટ આમ ચોખ્ખું હોય તો તમારું મોઢું જોઈ શકો. એ રીતે જ્ઞાન પણ ક્યારે પ્રાપ્ત થાય? હું અકર્તા આત્મા છું, હું પૂર્ણ છું. એ જ્ઞાન ક્યારે થાય? કે જ્યારે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણ, પોતાના પાપ કર્મો એટલે કે રાગ અને દ્વેષ એનો ક્ષય થાય તો જ થાય. અને એ ક્ષય કરવા માટે શું કરવું જોઈએ? તો અહીંયા બીજું પણ કહ્યું છે, બૃહદારણ્યક ઉપનિષદમાં એ પણ કહ્યું છે. શું? યજ્ઞેન દાનેન તપસા અનાસકેન
યજ્ઞેન દાનેન તપસા અનાસકેન વિત્થાય ભિક્ષાચરમ ચરંતિ લોકેશના વિત્તેશના પુત્રેશના યુદ્ધાય ભિક્ષાચર્યમ ચરંતિ. ત્યાં પણ શું કીધું છે કે યજ્ઞ દાન તપ એ જીવનમાં હોવા જોઈએ. એ કર્મ કર્યા વગર તું સીધો જો સંન્યાસ લઈ લઈશ, બધું છોડીને સંન્યાસ લઈ લઈશ તો તને એનાથી કોઈ ફાયદો થવાનો નથી. કારણ કે અહીંયા કીધું ને જ્ઞાન જ્યાં સુધી ક્યારે થાય કે જ્યારે ક્ષયાત પાપસ્ય કર્મણઃ, અને એ કર્મનું ક્ષય કરવા માટે કર્મ આવશ્યક છે. કારણ કે કાંટો કાંટાથી જાય સામે તે, એટલે કર્મથી જે ઉત્પન્ન કર્યું છે રાગ દ્વેષ બધું, એને ત્યારે તું દૂર કરી શકે. એટલે જો અર્જુન પેલા શું કીધું ભગવાને કે ન કર્મણા અનાર્મ, હું કર્મ નહીં કરું. હા, ઘણી વખત આવું થાય કે હું કર્મ નહીં કરું, હું નહીં બોલું, પણ અંદર તો કેટલું બધું પડ્યું છે. એટલે પછી એકાદશે મૌન લીધું હોય, મૌનની અમાસ આવી, મૌન લીધું એટલે પણ પછી ઈશારાથી કહેવું પડે, કારણ કે અંદર પડ્યું છે. એ રીતે તું નૈષ્કર્મ્ય, તું કર્મ છોડી દઈશ, કર્મનો આરંભ નહીં કરે એટલે નૈષ્કર્મ્યની તું પ્રાપ્તિ કરશે નહીં. એટલે નૈષ્કર્મ્ય એટલે શું કે જ્યાં મને કર્મ બોજ ન લાગે, બરાબર, કર્મ મને બોજ ન લાગે. અને એટલું જ નહીં, કર્મ બોજ લાગે એટલું નહીં, પણ સાથે સાથે મારા મનમાં કોઈ વસ્તુ માટે વિરોધ ન જન્મે. અત્યારે આપણા મનમાં કંઈ પણ થાય અને લગ્ન ગાળો હોય, લગ્નમાં ગયા હોય કે ક્યાંય પણ હોય તો આને આટલું મળ્યું, આને આ મળ્યું, મને કેમ ન મળ્યું. એટલે સતત આપણા જીવનમાં ફરિયાદ હોય છે કે આમ કરવું જોઈએ, પેલું થવું જોઈએ, અને આમ કરવું જોઈએ. પોતાના માટે નહીં, બીજાના સંદર્ભમાં પણ આપણને હંમેશા ફરિયાદ હોય છે. પણ એની બદલે મને કોઈના સામે ફરિયાદ નહીં. નૈષ્કર્મ્ય એટલે નૈષ્કર્મ્ય એટલે નિષ્કર્મતા, એટલે કર્મમાંથી મુક્તિ. એટલે કર્મમાંથી મુક્તિ નહીં, કર્મના બોજમાંથી મુક્તિ, ફરિયાદ નથી મુક્તિ. મને જે કોઈ આવે, કોઈ આવે એ કે કોઈ પણ વસ્તુ મળે સ્વીકાર્ય છે. કોઈની પ્રગતિમાં મને આનંદ થાય. આપણી નિષ્કર્મની સ્થિતિ છે, જ્ઞાનની સ્થિતિ. એટલે કે મને બધા માટે પ્રેમ, આદર, એ મારો જે સ્વભાવ છે એ પ્રગટ કરવા માટે પહેલાં નિર્મળતા, આ જોવા માટે અંતઃકરણની શુદ્ધિ આવશ્યકતા છે. અને અર્જુન, તું કર્મ નહીં કરે તો કર્મ દ્વારા તને જે મળવાનું છે તો નહીં મળે. અને ખાલી સંન્યાસના દેવ, ખાલી કર્મ છોડી દઈશ તો પણ તને ભગવાન કહે છે સિદ્ધિ, અંતઃકરણ શુદ્ધિ પણ પ્રાપ્ત નહીં થાય અને જ્ઞાન પણ નહીં થાય. કારણ કે ઘણી વખત આવું થાય. બધામાં કહે છે ને કે પરિશ્રમ છે બહુ લાગે છે માટે છોડી દો. આપણે જોતું હતું ન મળે, સંન્યાસ બની ગયા. અને પછી આવું ઘણી વખત જોવા મળે છે. એક વાત સાંભળવા મળેલી કે એક ભાઈને કંઈ મુશ્કેલી પડી, પત્ની સાથે નહીં બનતું, ગમે તે કારણ ઘર છોડીને હિમાલયમાં જતા રહ્યા. બધા કે સંન્યાસી બની ગયો. પણ પછી શું થયું? કારણ કે હજી અંદર તો રાગ દ્વેષ છે, હજી ભોગની લાલસા છે, હજી મને કેટલા બધા ભોગ ભોગવવા છે. અને કંઈ મુશ્કેલી પડી. અત્યારે અર્જુનની સ્થિતિ એ જ છે કે આ બધાને હું મારીશ તો મને પાપ થશે, કે તમારે કર્મ કરવા નથી, છોડી દઉં, ઘોર કર્મ છે માટે છોડી દઉં. એમ પેલા ભાઈએ ઘર છોડીને જતા રહ્યા. બધા કંઈ સંન્યાસી થઈ ગયા. કેટલાક વર્ષો પછી એમના પાડોશી જ ગયા કેદારનાથની દર્શન કરવા માટે. ત્યારે એ ભાઈ ચાની લારી ઉપર ચા અને નાસ્તો બનાવતા હતા, અને સાથે કોઈ બેન પણ હતા અને 2 છોકરાઓ પણ હતા. આવું થાય પછી. કારણ કે ખાલી સંન્યાસ લેવાથી, ભાગી જવાથી કશું થવાનું નથી. ભગવા ખાલી પડવાનું, ભગવા કપડાની તો પવિત્રતા છે. સંન્યાસીને જો ભગવા કપડાં કહેવાય તો એની પવિત્રતા છે. ખાલી કર્મ ન તો સંન્યાસના દેવ, ફક્ત સંન્યાસ લેવાથી
તને સિદ્ધિ સમધિ ન ગચ્છતિ, સમધિ ગચ્છતિ એને પ્રાપ્ત નહીં થાય. એટલે આમ ભગવાન પહેલાં બતાવે છે કે તને નિષ્કર્મ્યતા છોડી દો બધું. પણ એ તો આપણે વાત કરી કે છોડી દે, મૌન લીધું આજનો દિવસ માટે, તોય કેટલું બધું અંદર રાગ દ્વેષ જ્યાં સુધી છે, જ્યાં સુધી નિર્મળતા આવી નથી, અંતઃકરણને નિર્મળ બન્યું નથી, ત્યાં સુધી કર્મ કરવું આવશ્યક છે. એ પણ આપણને હવે પછીના શ્લોકમાં બતાવે છે ભગવાન કે ખાલી તું સંન્યાસ લઈ લઈશ તો પણ તને કંઈ ફાયદો થવાનો નથી, કારણ કે પહેલાં મધ્ય કર્મ દ્વારા જ્ઞાન માટે અધિકારી બનવું આવશ્યક છે. અને દાખલા તરીકે હું તને એટલું સમજાવું છું અર્જુન, હા, છતાં પણ જો તું કર્મ છોડી દઈશ તો શું થશે? એટલે કે કસ્માત પુનઃ કારણાત કર્મ સંન્યાસ માત્ર એવ, એટલે જ્ઞાન રહિતા સિદ્ધિમ, એટલે નૈષ્કર્મ્યામ પુરુષ ન સમધિ ગચ્છતિ. એટલે હજી આપણે દાખલા તરીકે એ સ્વીકાર્ય ન બન્યું હોય કે અહીંયા સમજાય શંકરાચાર્ય મહારાજ કે ફક્ત કેવી રીતે, કયા કારણથી સંન્યાસ માત્ર એટલે જ્ઞાન રહિત, જેને જ્ઞાન નથી એવા સંન્યાસથી સિદ્ધિ, એટલે આપણે બે અર્થ કરીએ ને, એક તો મોક્ષ અથવા તો નિષ્કર્મ્યતા, નિષ્કર્મ્ય જેનું લક્ષણ છે એવો મોક્ષ એને પ્રાપ્ત થશે નહીં. એના માટે બીજું કારણ આપતા ભગવાન 5મા શ્લોકમાં કહે છે. 5મો શ્લોક, નહીં કચ્છિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે ह्यवशः કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈ, ગુણ છે, ગુણૈ છે, આ ચોકીમાં છે. એનીવે, તો ભગવાન કહે છે નહીં કશ્ચિત ક્ષણમપી જાતું એટલે ક્યારે, જંતુ પણ થઈ જાય, પણ કે જે જાતું ક્યારે સિદ્ધિમ સમધિ ન ગચ્છતિ, ન કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત, એટલે કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કર્મ કર્યા વગર ક્ષણ માત્ર, કશ્ચિત ક્ષણમપી એટલે કોઈ એક ક્ષણ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકે નહીં. કદાચ એ માને કે હું કર્મ છોડી દઈશ તો કે છે કાર્યતે ह्यवशः કર્મ, કાર્યતે એટલે કરાવે છે, એટલે કેમ કે ह्यवश એટલે પરવશ થઈ, અસહાયપણે માણસને ભલે એમ કે હું કર્મ છોડી દઉં તો પણ અસહાયપણે એ કર્મ કરવાનો છે. કોણ કરાવે છે? કાર્યતે ह्यवशः કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈ, પ્રકૃતિ દ્વારા જન્મેલા ગુણો દ્વારા એને કર્મ, કોણ? પ્રકૃતિ કરાવશે. એની અંદર રહેલા પ્રકૃતિના ગુણો છે સત્વ રજસ તમસ, એ એને કર્મમાં ખેંચી જશે. ઈચ્છે છે નહીં તો પણ અસહાય રૂપે એ કર્મમાં જવાનો છે. જેમ કે અર્જુન અત્યારે દાખલા તરીકે યુદ્ધમાંથી જતા રહે તો પણ જંગલમાં જાય, સંન્યાસી બને અને કોઈને અન્યાય થતો હોય તો એમને બાણું ફૂટી જવાનું છે, કંઈક તો અંદર થવાનું છે, કારણ કે એ જોઈ શકશે જ નહીં. અસહાય પણ માણસ કર્મ કરવાનું છે. જેમ ઘણી વખત વાત કરતા હોઈએ કે બહેનોને એટલું બધું સ્વચ્છતા માટે હોવું જ જોઈએ, ઘર સ્વચ્છ રાખવું ખોટું નથી, પણ તમે જોજો માણસ ત્યારે જપ કરતા હોય અને આમ સેજ નજર જાય, અહીંયા બાવા છે, એ બાવા જાડા થઈ ગયા છે, એ પછી તમે જોજો એ જપ નહીં થાય, ઊભું થઈને એક વખત સાફ કરી લઈએ પછી શાંત અસહાય રીતે. કારણ કે જ્યાં સુધી અંદર રાગ દ્વેષ પડ્યા છે, ગમા અણગમા પડ્યા છે, ત્યાં સુધી કોઈ વ્યક્તિ કર્મ છોડી શકે નહીં. એટલે નહીં કશ્ચિત ક્ષણમપી, કોઈ પણ વ્યક્તિ જાદુ ક્યારેય કર્મ કર્યા વગર રહી શકે નહીં.
મોટા સ્વામી દાખલા આપતા કે મુંબઈમાં ચોપાટી ઉપર જ્ઞાન યજ્ઞ હોય, પત્તી પાથરવાનું બધું ન હોય ત્યારે. હવે તો હોલમાં હોય, ખુરશી બધી હોય એટલે વાંધો ન આવે, પણ ત્યારે નીચે બેસવાનું આવે રેતીમાં. એટલે જ્યારે યજ્ઞ પૂરો થાય ત્યારે જોવાની મજા પડે. શું થયું ખબર છે? આજુબાજુ રેતીના ઢગલા થયા હોય, પ્રવચન સંભળાતા હોય, સ્વામીજી બોલતા હોય, બધું સાંભળતા હોય, પણ સાથે સાથે માટીના ઢગલા થતા હોય. કારણ કે અંદર અજંપો છે. અજંપો શેનો છે? રાગ અને દ્વેષનો. અને એટલે એને શાંતિથી બેસવા દે છે. એટલે ઓલી રેતી હોય ને ત્યાંથી આમ બધું મંદિર બન્યું હોય, ઢગલા થયા હોય, કંઈક થયું હોય, કારણ કે અંદર અજંપો છે. નહીંતર તમે જુઓ ઘણા લોકો આપણે બસમાં બેઠા હોય તો બસમાંથી પણ ઓલું પહેલાં તમને ખબર નથી, સીટમાં રબર આવતું પોચું, સેજ ફાટી ગઈ હોય, ક્યાંક ફાટી ગયો હોય તો ધીમે ધીમે અંદરથી લોકો કાઢી નાખે. સેજ ફાટ્યું છે બરાબર છે, કેમ કાઢે છે? શું મળ્યું એને કાઢવામાં? કંઈ નહીં, અજંપો છે ને અંદર. અજંપો કયો? રાગ દ્વેષનો, ગમા અણગમાનો. કંઈક અંદર એટલું બધું આમ સહાયતા અનુભવે છે, એને બહાર બતાવે. કાં તો તમે જો દોરા ખેંચે, જુઓ શેતરંજીનું ક્યાંક ફાટી ગયો હોય દોરા ખેંચાઈ જાય. કેમ? કારણ કે માણસ નહીં કશે જ ક્ષણ, બહુ મોટી સાયકોલોજી છે ને આના જેવું મનોવિજ્ઞાન ક્યાંય નથી. ભગવાન કહે છે કે કોઈ ક્ષણ સુધી માણસ શાંતિથી બેસી શકે નહીં. કારણ કે આજે કોના માટે? અહીંયા શંકરાચાર્ય મહારાજની ભાષ્યમાં સરસ વાત કરે છે, એ પણ આપણે જોઈશું. એટલે કાર્યતે ह्योश કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈ. પ્રકૃતિના જે ગુણ છે એ સત્વ રજસ તમસને લીધે, સત્વ હોય તો જ્ઞાન માટે જે પ્રકારની વ્યક્તિની અંદર ગુણોની પ્રાધાન્યતા હોય, રજોગુણ હોય તો સતત કર્મ પ્રવૃત્ત થાય, નહીં તો તમગુણ હોય તો આળસ, પ્રમાદ, નિદ્રા એમાં હોય. પણ કંઈક તો કંઈક વ્યક્તિના જીવનમાં થાય છે. પણ કહે છે અહીંયા ભગવાન ભાષ્યકાર યાદ અપાવે છે કે આ કોના માટે છે? અજ્ઞાની વ્યક્તિ માટે. એટલે કહે છે કસ્માત કાર્યતે યસ્માત અવશ્ય એવ કર્મ સર્વ પ્રાણી પ્રકૃતિ જૈ પ્રકૃતિ જાત સત્વરજસ તમો ભી ગુણૈ અજ્ઞૈતે. એટલે અજ્ઞાની લોકો માટે આ વાત છે કે એ લોકો શાંતિથી બેસી શકે નહીં. હજી જ્યાં સુધી જ્ઞાન થયું નથી, જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ થઈ નથી, ત્યાં સુધી અંદર પ્રસન્નતા જ પ્રાપ્ત નથી કરી. હૃદયમાં પ્રસન્નતા પ્રાપ્ત ન થાય એટલે અજંપો જવાનો. અને અજંપો હોય એટલે માણસને કર્મ કર્યા વગર બેસી શકે જ નહીં. કેટલા દ્રષ્ટાંત તમે જોઈએ આપણે, રેતીનો દોરા ખેંચવાનો વગેરે. એમ કંઈક ને કંઈક થાય. પણ કોના માટે છે? અજ્ઞ માટે. ન તો જ્ઞાનીના. હા, પણ જ્ઞાની માટે એવું નથી. કેમ? જ્ઞાની તો કેવો છે? ગુણે ઈવનો વિચાર્યતે ગુણા ગુણે સુવર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. જ્ઞાની તો જાણે છે, હા એ કર્મ કરે છે, પણ એનું કર્મ આ પ્રકૃતિ એને કરાવતી નથી. એને કરવું છે માટે કરે છે, કરતોય નથી. આમ તો કરવું છે માટે કરે છે એવો શબ્દ પણ ના વપરાય, કારણ કે એને સ્પષ્ટ જ્ઞાન છે કે હું કંઈ કરતો નહીં. કિંચિત કરોમિતિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે સુવર્તન્તે. તેમાં પણ આવશે, ત્યાં કહે છે આપણે શૃણવન સ્પૃશન, પેલો શ્લોક પહેલેથી શૃણવન સ્પૃશન સ્પૃશન જિગ્રન અસ્નન ગચ્છન સ્વપન સસન પહેલપન વિસર્જન ગૃહ્ણન ઉન્મિશન નિમિશન અભિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે વર્તતે. એટલે જ્ઞાની માટે આ નથી. અહીંયા શંકરાચાર્ય મહારાજને એવું કહેવાની જરૂર પડી કે આ બધું
જે જ્ઞાની છે એટલે સંખ્યાનામ પૃથક્કરણાદ અજ્ઞાનાદ એવ કર્મયોગ ન જ્ઞાનીનામ. આ કર્મયોગની જે વાત કરવામાં આવશે એ અજ્ઞાની જણ માટે છે, જ્ઞાની માટે નહીં. કારણ કે જ્ઞાની તો પોતાના સ્વરૂપમાં સ્થિત છે. કારણ કે આગળ પણ કહ્યું વેદા વિનાશિનમ નિત્યમ એ ન મજમવ્યયમ કથમ સ પુરુષ કમ ઘાયતી કથમ સ પુરુષ કમ ઘાતયતી ઘંતિકમ. યાદ આવે છે બીજા અધ્યાયમાં વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ. જો કયો શ્લોક છે? ચલો જો ગીતાજી તો તમારી પાસે છે, નંબર આપો. કયો શ્લોક છે આ? હે 16મો નથી નારાયણ? હે હવે 16 નહીં તો 19, 21મો છે પ્રભુ, 21મો છે. જો વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતી હંતિકમ. એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ એ શ્લોકનો ઉલ્લેખ કરે છે કે જ્ઞાનીને કર્મ આપણે પ્રકૃતિ એને અવશ્યપણે ખેંચી શકે નહીં, કારણ કે એ આત્મતત્વને જાણે છે. આત્મા કેવો છે? વેદ અવિનાશી નિત્યમ. આત્મા તો નિત્ય છે, પૂર્ણ છે. એને કેવું છે? એનમ અજમ અવ્યયમ. એ અજન્મા છે, અવ્યય છે. એમાં કોઈ પ્રકારની વિક્રિયા નથી, કોઈ પ્રકારનું પરિવર્તન નથી. એટલા માટે એવું જે જાણે છે કે હું એ જ છું. આત્મા ત્યાં સુંદર ભાષ્ય, ત્યાં આ વેદા વિનાશિનમ નિત્યમાં ભાષ્ય આપણે વાંચ્યું નથી, પણ ત્યાં પ્રશ્ન કહે છે કે આત્માને જાણવાથી પેલો વ્યક્તિ એ કેવી રીતે કોઈને મારતો નથી ને હણતો નથી ઊભો છે? કેવી રીતે થાય? જેમ કે હું કોઈ વસ્તુને જાણું એટલે એ વસ્તુ મારાથી જુદી છે. જાણું એટલે વસ્તુ મારાથી જુદી છે. હવે જ્યારે હું કોઈ વસ્તુને જાણું છું તો એ હું કઈ રીતે બની શકું? સમજણ પડે છે? ત્યાં ચર્ચા થઈ. ચલો અત્યારે યાદ આવ્યું એ વાત કરી દઈએ કે ત્યાં વેદા વિનાશિનમ નિત્યમ એનમ અજમ અવ્યયમ. એ આત્માને અવિનાશી, અજન્મા, અવિક્રિય એવું જાણે છે. તો એ કેમ પછી કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. તો એ પાર્થ એ કેવી રીતે કોઈને મારી શકે અથવા તો મારવાની પ્રેરણા આપી શકે? એ પ્રશ્ન થતો હતો. ત્યારે કહે છે કે ભાઈ આત્માને જાણવાથી, હું જાણું એટલે મારાથી જુદું છે એનું જાણું છું, તો એ કેવી રીતે બની શકે? એટલે એ કેવી રીતે કોઈને હણતો નથી, હણાવતો નથી? તો કે ના, આત્માને જાણવું એટલે વસ્તુ રૂપે નહીં. ખ્યાલ આવે છે? જાણવું શબ્દ આવે એટલે તરત જ શું આવે? કે વસ્તુ મારાથી જુદી છે. પણ આ કેવી રીતે જાણે છે? પોતાને જાણે છે, પોતાના પૂર્ણ રૂપને જાણે છે. માટે એ કોઈ કર્મ કરતો નથી, એ હણવાનું કાર્ય નથી કરતો કે હણવાની પ્રેરણા પણ આપતો નથી. અને એને કોઈ હણી શકે નહીં, એને હણી શકે પણ નહીં, કારણ કે જ્ઞાન છે. એટલે એ જ રીતે અહીંયા પણ આચાર્ય શંકરાચાર્ય મહારાજ કહે છે તથા જ વાક્યાતમ. ત્યાં પણ આગળ વાત કરવામાં આવી છે કે વેદા વિનાશિનમ નિત્યમ. ત્યાં બતાવ્યું હતું કે જ્ઞાનીને કોઈ કર્મમાં પ્રેરી શકે નહીં. અહીં ખબર નહીં કે મહારાજને આ જ્ઞાનીની ચર્ચા કરવાની વાત આવી, પણ અહીંયા કહે છે કે કોઈ વ્યક્તિ ક્ષણ માટે બેસી શકે નહીં, પણ એ અજ્ઞાની છે. અને અજ્ઞાની જન એટલે કે જેમાં જે રાગ દ્વેષ છે, મારું તારું છે, ગમા અણગમા છે, એ વ્યક્તિ ક્યારેય શાંત બેસી શકે નહીં. જેમ કીધું ને, ગમા હોય એટલે જપ કરતાં કરતાં ઉપર જાળો દેખાય તો ક્યારેય દૂર કરે ત્યાં સુધી શાંતિથી જંપીને બેસી શકે નહીં. કારણ કે અંદર એટલું તો ગમા રાગ દ્વેષ છે. માટે એની ઈચ્છે નહીં તો પણ એની પાસે કર્મ જ થવાનું જ છે. બીજા કારણથી બતાવે છે. હવે કદાચ કોઈ વ્યક્તિ છે, એટલે કે છે અહીંયા આચાર્ય ભગવાન શંકરાચાર્ય કહે છે યહ તું અનાત્મજ્ઞ ચોદિત કર્મ ન આરભ્ય. જે અનાત્મને જાણનાર, અનાત્મજ્ઞ એટલે જે અનાત્માને જ આત્મા માને છે, એના માટે જે કર્મ કહેવામાં આવ્યા છે એ કર્મ છોડી દે તો શું થાય? ઘણી વખતે જે મારા માટે ભાગ્ય જે કર્મ આવ્યા છે અને કર્મથી મારે જે મેળવવાનું છે મેળવ્યું ન હોય અને છોડી દે તો શું થાય? એના માટે
6ઠ્ઠા શ્લોકમાં કહે છે કે અર્જુન, આ જો તું કર્મ નહીં કરે તો કર્મ ખાલી સંન્યાસ એમને લેવાથી તને સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. બીજું કારણ બતાવ્યું કે તું કર્મ એક ક્ષણ માટે પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકે નહીં, જ્યાં સુધી જ્ઞાન થયું નથી ત્યાં સુધી. અને હવે બતાવે છે કે જો તું કર્મ છોડી દઈશ તો શું થાય? કોણ? અજ્ઞાની. એટલા માટે કહે છે 6ઠ્ઠા શ્લોકમાં, કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ ઉચ્યતે. એટલે હવે કહે છે ભગવાન, કર્મેન્દ્રિયાને સંયમ્ય, એટલે બહારથી કર્મેન્દ્રિયોનું સંયમન કરીને કર્મેન્દ્રિયોને એના વિષયમાં ન જવા દેવું, એનું નામ સંયમ કર્યો. એટલે કર્મેન્દ્રનો સંયત કરીને વશમાં રાખીને આસ્તે જે બેઠો છે. પણ શું છે? મનસા સ્મરણ. પણ મનમાં તો એનું કંઈક વિષયનું સ્મરણ થઈ રહ્યું છે. ઇન્દ્રિયો વિષયની પાછળ દોડતી નથી, પણ મનમાં વિષયનું સ્મરણ થયું. આસ્તે મનસા સ્મરણ. જે મનથી કોનું વિષય કરે? ઇન્દ્રિયાર્થાન એટલે ઇન્દ્રિય અર્થ એટલે વિષય. ઇન્દ્રિયના વિષયનું મનસા સ્મરણ એ લેવું પડશે. પહેલાં ઇન્દ્રિયાની સંયમ્ય, ઇન્દ્રિયોનું સંયમન કરીને પેલી વ્યક્તિ શાંતિ આસ્તે બેઠો છે. પણ ઇન્દ્રિયાર્થાન મનસા સ્મરણ, ઇન્દ્રિયોના વિષયનું મનથી સ્મરણ કરે છે. કેવો છે? વિમૂઢાત્મા. એ તો વિમૂઢ છે. એ કેવો છે? ડિલ્યુટેડ, ભ્રમિત છે. વિમૂઢાત્મા એ વિમૂઢ છે, એ ભ્રમિત છે. અને કેવો છે? મિથ્યાચારસ ઉચ્યતે. એનો જે આચાર છે કેવો છે? મિથ્યા છે, દંભી છે. ઇતિ સહ તે ઉચ્યતે. સહ એટલે તે, ઉચ્યતે તેને દંભી કહી શકાય. એટલે જે ઇન્દ્રિયોને વશ રાખીને મનથી તો ઇન્દ્રિયોનું વિષયનું ચિંતન કરે છે તે વિમૂઢ. તે કેવો છે? વિમૂઢ છે, ભ્રમિત છે, અને એને મિથ્યાચારી દંભી કહેવામાં આવે છે. એટલે અર્જુન તું એમ માનતો હોય કે હું ઇન્દ્રિયો કંઈ કર્મ નહીં કરું, ઇન્દ્રિયોની પ્રવૃત્તિ નહીં કરું, પણ મનમાં તો જ્યાં સુધી પેલો અજંપો દૂર થયો નથી, રાગ દ્વેષ દૂર થયા નથી, ગમણ દૂર થયા નથી, ભોગની વાસના, ભોગ માટેની ઈચ્છાઓ, જગતમાંથી ભોગેચ્છા છે એ ઓછી થઈ નથી. કારણ કે સંન્યાસ એટલે શું? વિદ્વેષના, પુત્રેષના, બધાનો ત્યાગ કરે, લોકેશના બધાનો ત્યાગ કરે ત્યારે સંન્યાસ એટલે જ્ઞાનમાં સ્થિતિ થાય. પણ આ તો એમને એ પ્રકારની તૈયારી વગર એને ઇન્દ્રિયોને સંયમ કર્યો, શાંતિથી બેઠો છે. ત્યાં આસ્તે પણ બેઠા શું છે? એનું ચિંતન કરે છે, વિષયનું ચિંતન. પિક્ચરનો એટલો રસ હોય અને દર શુક્રવાર પહેલાં આવતું. જો કે અમે તો ક્યારેય ગયા જ નથી કોઈ કારણસર, પણ દર શુક્રવાર પેલામાં આવે પેપરમાં કે આજે આમ આ છે આ છે વગેરે. અને એટલે ઓલાને ખબર પડે તો શું કહે છે? બધું છોડી દીધું છે, સંન્યાસ લઈ દો. અને મનથી કેવું પિક્ચર હશે, કેવું હશે, આમ હશે. અથવા તો સંન્યાસી છે, આજે કોની ભિક્ષા છે, શું મળશે, આજે મીઠાઈ તો હશે કે નહીં, લાડુ હશે કે નહીં, એ તો કહેતા હતા. બધું મનમાં આવું ચાલતું હોય. કાં તો પિક્ચરની ઈચ્છા થાય, કાં તો ખાવાની ઈચ્છા થાય, વગેરે વગેરે. એટલે એને શું કહે છે? મનસા સ્મરણ. એ ખરેખર જે મનથી આચરણ કરે છે એ તો કેવો છે? મિથ્યાચારી, દંભી છે. કારણ કે એને ખબર નથી કે આ સતત ચિંતન પ્રાપ્ત થશે. ધ્યાય તો વિષયાન પુંસા, બહારથી છોડી દીધું, પણ મનથી સ્મરણ કરે છે ત્યારે સંતો દ્રષ્ટાંત આપે, કુકરમાં વરાળ બહુ ભેગી થઈ જાય તો ફાટે. અને એ પોતાના માટે નુકસાનકારક છે, કારણ કે કુકર ફાટી ગયો અને વરાળ નીકળે તો આજુબાજુના લોકોને પણ નુકસાન કરે. એમ પેલી વ્યક્તિ સંન્યાસી બની ગઈ, પોતે તો અંદરથી અશાંત છે, અને પછી એ અશાંતના લીધે પોતે જે આચરણ કદાચ કરી નાખીએ તો દુનિયાને પણ નુકસાનકારક બની શકે. લોકોને કદાચ સંન્યાસી માટે અભાવ પણ આવી શકે.
પોતાને તો નુકસાન છે જ, એટલા માટે દંભી કયો? મિથ્યાચાર ઉચ્યતે. એ વિમૂઢ આત્મા છે, કારણ કે એનો આત્મા એટલે અંતકરણ કેવું છે? ભ્રમિત છે, એને ખબર નથી. માટે ખાલી કહે ને માન, સંન્યાસી બની ગયા, લોકો વાહ વાહ કરે, લોકો માન આપે, 10 જણા પ્રણામ કરે, બસ. પણ અંદરથી એ સંન્યાસી બન્યો ન હોય તો પછી આ પ્રકારના જ વિચારો એના જન્મ આવવાના છે. એના માટે વિસ્તારથી કાર્યક્રમ જોઈશું, આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.